અચાનક પાટણ જવાનું થઈ ગયું ને પાટણ પોકીને દવાખાનામાં આવીને બધા ભોંય આરોટ્યા આપણે તો. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. આજ તો અચાનક થઈ ગયું છે પાટણ જવાનું, તો ચલો આપણે જઈએ છીએ એક ભાઈબંધને સાથે લઈને પાટણ જઈએ. તો ફાઇનલી રખડું ભાઈબંધને લઈને આપણે નીકળી ગયા પાટણ બાજુ. ફાઇનલી 30 કિલોમીટર કાપીને પહોંચી ગયા છીએ હારી. તો હજુ પણ 30 કિલોમીટર બાકી છે, તો બને રહેજો આપણા વ્લોગમાં. આપણે જઈએ છીએ હવે પાટણ. તો ફાઇનલી પાટણ જતા હતા ને આપણને એક દેખાઈ ગયું છે લોકેશન સારું. તો લોકેશન જેને પણ ખબર હોય તે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ને કોમેન્ટમાં જય શંકર ભગવાન લખવાનું ભૂલતા નહીં. તો ચલો આગળ મળીએ, કેમ કે જવાનું છે આપણે હજુ પાટણ. તો પછી ફાઇનલી આપણે પાટણ પહોંચી ગયા ને આપણે બેસી ગયા તો ઘડીક પાણી પીવા માટે, ને આપણે બાઇકને પણ થાક ખવડાવી લઈએ ઘડીક. તો હવે જવાનું છે આપણે દવાખાને. ફાઇનલી દવાખાને જઈને ભાઈબંધની ભેગા થઈને આપણે આવતા રહે પાછા નીચે. તો હવે જઈએ છીએ આપણે ચા પાણી કરવા માટે. નજીકમાં કોઈ હોટલ સારી ના મળી તો આપણે થઈ ગયા હાલતા પાછા આગળ બીજી હોટલે. પછી ફાઇનલ રજવાડી આપણે મળી ગઈ ને બધા માટે આપણે ચા લાવી દીધી ને બધાને પોતપોતાના પાલા આપીને પછી આપણે પણ એક પાલો લઈ લીધો આપણા માટે અને પી લીધો પછી ચા. ચા તો બહુ મસ્ત હતી, રજવાડીની તો વાત જ ના થાય. તમે પણ પીધી તો કોમેન્ટ કરી દેજો. પછી આવી ગયા લિફ્ટમાં, એડિંગ તો જાય નહીં અબંકા. ચડતો તો ચડી ગયા લિફ્ટમાં, પણ અહીંયા આવીને તો જગ્યા હતી નહીં એમના માટે. પછી બધા આરોટ્યા ભોંય ને આપણે પણ બેસી ગયા છીએ હવે નીચે. તો ફાઇનલી હવે દવાખાનેથી જવાનું છે આપણે ઘરે, ને બે ભાઈ અહીંયા છે ને બે હવે જઈએ છીએ આપણે ઘરે. ફાઇનલી પછી આપણે બ્લેક ઘોડો કાઢીને આપણે નીકળી ગયા ઘર બાજુ. બ્લોગ પસંદ આવ્યો તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરતા જજો. મળશું આપણે નવા બ્લોગમાં.